તો હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? હું આપણો ભાદરકા ધીરુ. તો મારો વિડીયો યુટ્યુબમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ને આજે આપણે આવ્યા હતા ત્રોપામાં, તો આમ થોડુંક સરસ મજાનું હતું એટલે ત્રોપાનું બતાવ્યું ને નારળીઓ મોટીઓમાં ત્રોપા કાપ્યા એટલે થાકી રહ્યા હતા એટલે એ તમને બતાવી, થોડીક માંડવી બતાવી અને નારળીનો કઈ રીતે ઉછેર કરવો શું છે. આમ તો બધી વાવેલી છે ટીબી નારળી, એ તમને આમાં હું બતાવી, એટલે બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. ટીડીની નારળી વાવેલી છે, આખી નારળીઓ હું તમને બેક બતાવવાનો છે, કઈ રીતે વાવવાની છે, શું કરવાનું છે. આમાં જો ગ્રીન પાઇપે નાખે, રોપ આખો જોઈ શકો છો. હવે આ રોપ તમને એમ થતું હશે કે આ કેટલા 6 લાઈન વાવેલી છે. હું અહીં આવું ને ક્યારનો સમજી લઉં ને કે 8-9 મહિના થયા આ રોપને, એથી વધારે સમય નથી થયો. પણ હવે આ ટીડી નારળી હોય ને એટલે બહુ વધે. આમાં પાછી ગ્રીન પાઇપ નાખેલી છે, આમાં એકદમ સ્પ્રે સરસ મજાનું થતું હોય પાણી, અને ઓછા પાણીએ વધારે ઉત્પાદન પણ કરી શકાય. આવી રીતના આખા 100 લાઈનમાં ગ્રીન ઓલી પાઇપ નાખેલી છે, સ્પ્રે પાઇપ. અને હવે આ તમને એમ થતું હોય કે શું છે, તો આમાં છે પાછી જીતું માંડવી. આખી નારળીઓમાં ગ્રીન પાઇપ તો નાખેલી છે, પ્લસ એમનું સ્પ્રે સારું થાય પાણીમાંથી અને ઉત્પાદન પણ સારું થાય. તો જો એમાં આ પ્યાજ છે, પ્યાજ એટલે આપણા ગામડાની ભાષામાં ડુંગળી, તો તમે ડુંગળી જોઈ શકો છો. આ ખાવા માટે બધી વાવી દીધી. આપણે આવી ગયા ગવાર પાસે, તો આમાં ખાવા માટે ગવારી વાવેલા છે. તો આ ગવાર જો આમાં આવી ગયા, હું તમને તોડીને બતાવું. આ છે ગવાર બધાય. તો આમને આખી આ ગ્રીન પાઇપની બાજુમાં લાઈન જ છે ગવારની, એ ખાવા માટેના જ છે આખાઈ. આ છે રીંગણી. તો આમાં સરસ મજાના જો ફૂલ અહીં આવી ગયા, તમે જોઈ શકો છો. આ મેં તોડ્યું ફૂલ એક, અને આ છે રીંગણા. તો આ છે ને આમાં કોઈ પણ દવા કે કંઈ નાખેલી નથી. આ રીંગણા તમે જોઈ શકો, આ એક છોડમાં લગભગ ઓછામાં ઓછામાં 7-8 રીંગણા છે, અને બધા 6 લાઈન છે ને એ બધીમાં ખાવાનું બકાલું વાવેલું છે. તો હું તમને બતાવું, બને એટલા બન્યા રહેજો. લાલ પાનવાળું શું છે, તો તમને એમ થતું કે શું છે, તો એ છે એક પાલક, અને જો આ રીંગણી છે. આ 100% શુદ્ધ, ઓર્ગેનિક અને નેચરલ આમ તો કહું ને તોય હાલે. આમાં કોઈ જાતની દવા કે કંઈ છાંટેલું હોય નહીં. તો મિત્રો એમ કહેવાય કે હું હવે તમને છે ને જીતું માંડવી, એટલે જીતું ક્યાંક ન સમજતા. આ છે ઝીણી માંડવી, અને ઉનાળુ માંડવી હોય, બહુ મસ્ત અને સરસ મજાની માંડવી હોય. ડોડવા થોડાક નાના હોય, ખાવામાં બહુ સારી હોય, અને આ માંડવી ઓરામાં ને એમ કહેવાય કે બહુ વેચાય. તો હવે હું તમને આ માંડવી પણ બતાવવાનો છે. તો શું છે કે આગળ બતાવું માંડવી. આખી માંડવી તમે જોઈ શકો છો. આ માંડવીમાં તને ફૂલ કે કંઈ નથી, આંગા બેસી ગયા. તો આખી માંડવી જ છે. જો આ આંગા છે. આ એટલે માંડવી સમજી લઉં નહીં કે આ માંડવીને ઝાઝો સમય નથી થયો, 2 મહિના જેવું થયું હશે. અને આ આખી માંડવી જ છે. એની બાજુમાં મકાઈ છે. આપણે આમ તો એમ કહેવાય કે અમારે તો આ બાજુમાં શું છે કે બધીમાં બગીચા ને બધી એવું વાવેતર વધારે હોય, અને માંડવીની એ હોય, અને અટાણે તો અડદ મગની સિઝન હાલે. આ બગીચા છે ને માંડવી ઊભી. તો માંડવી તમને એકદમ પીળી દેખાતી છે, પણ આ માંડવી પીળી તો હોય જ છે. હું આપણો ભાદરકા ધીરુ. તો મારો વિડીયો યુટ્યુબમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં.